મહાદેવ બધાને કંઈ નહીં, 9 દિવસનો વ્લોગ. ભાઈબંધના ભાઈના લગ્ન હતા તે આપણે ગયા હતા ના અવારમાં કામકાજમાં. અવારમાં ગયા હતા દોરો. હવે જઈએ છીએ ફાઈટર કે કસરત કરવા માટે. પાણીનો બોટલ લઈ લીધો છે અને જઈએ છીએ ફાઈટર કસરત કરવા માટે. ભાઈબંધને વાટે ઊભો છું રોડે. એ તો આવે સી આવે એટલે ભાઈ ફાઈટર કસરત કરવા માટે. અવારમાં ગયા હતા આપણે દોડવા અને પછી ગયા હતા ભાઈબંધના ભાઈના લગ્ન હતા તેના કામકાજમાં જતા અને બપોરે બી પછી આવ્યા ઘરે. અત્યારે ઉભા છીએ શાંતિથી, ભાઈબંધ આવે એની માટે. આજ પાણી બાટલો આપણી પાસે છે. ચપલા પહેરી લીધા, આજ કે ધોળા પહેર્યા નથી, હવારમાં થોડા પહેરીને જતા એટલે રોડે ઉભા છે શાંતિથી. ચપલા બપલા પહેરી પાણી બોટલ લઈ લીધો અને કાંઈ નહીં, નાઇટ પહેરી લીધું છે. સિવેલો પહેર્યો તો ગાડીને મેં કીધું જવું છે દોડવા, શું ખોટે પણ દોડવું નથી કસરત કરવા. પછી નાઇટ પેન્ટ પહેરી લીધું. આવે છે હવે આવે એટલે ભાઈ ફાટે કે પછી તમને મળો તાઈજી મહાદેવ. જો આ તમને ઝાડવું દેખાય એ કેનું છે એ કોઈને ખબર હોય તો કાશ પીસ થઈ ગયો. આ ઝાડવું આવા કાકાના ઘરે જ છે. તો જેને ખબર હોય એ કોમેન્ટ કરજો જરૂરથી જરૂર. ઝાડવું કેનું છે મને તો ખબર છે, પણ તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરો. ખબર હોય તો કોમેન્ટ કરજો. જો આપણો કાકાના ઘરે છે રોડના કાંઠે અને એ ઝાડવું ના છે. ખબર હોય એ કોમેન્ટ જરૂર કરજો. જો આ વિડીયો છોડો અને પછી ભાગી ફાટે ત્યાં મહાદેવ બધાને કાંઈ નહીં. ફાટે આપણે આવી જાય હવે પાડી હાલો અમે, કેમ કે દોડવા નથી જવાનું અને એક આંટો મારી લઈએ પછી કસરત કરવા મળીએ. ચોકમાં બમું કરી લઈએ પછી દોડી એવી થોડો ના દોડવાનું હોય ને કસરત કરવાની પછી કસરત કરી લઈએ. તો કાંઈ નહીં ઉભા પાટે સરી ગયો. બોર હતા પણ એ પૂરા થઈ ગયા. એક આંટો મારી લઈ બપોર જમાઈ ગયો ને હોટ ઘરે આવે છે કેમ કે જમાઈ ગયો તો હોય કાંઈ નહીં. હવે જો કસરત કરશું ને ઘરે હોય જશે. આજના વ્લોગમાં એટલો જ. આશા કરું છું કે તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.